નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના લીધે ધ્રાંગધ્રામાં 5 ઘાયલ। ઉત્તરાયણના તહેવારે આનંદ અને રંગીન પતંગો વચ્ચે ધ્રાંગધ્રા શહેરમાં ચાઇનીઝ દોરીની બેદરકારીએ ફરી એકવાર માનવ જીવનને જોખમમાં મૂકી દીધું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા અકસ્માતોમાં કુલ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે। ચાઇનીઝ દોરીના કારણે ગળા, હાથ અને ચહેરા પર ગંભીર ઇજાઓ થતાં ઘાયલ લોકોને તાત્કાલિક ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તહેવારના દિવસ હોવા છતાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર ઇમરજન્સી ટીમ સંપૂર્ણ ખડેપગે રહી દર્દીઓની સમયસર સારવાર કરી હતી। અકસ્માતોના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગે પણ સ્વીકાર્યું છે કે ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરી સૌથી મોટો ખતરો બની રહી છે। બીજી તરફ ધ્રાંગધ્રા પોલીસે ઉત્તરાયણ પૂર્વે જ કડક કાર્યવાહી હાથ ધરી હતી અને અનેક કેસોમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરી ધરપકડો પણ કરવામાં આવી હતી। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલી કાર્યવાહી છતાં લોકો હજી કેમ નથી જાગતા તથા પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કેમ ચાલુ છે, એ જાગૃત લોકોને પણ સ્વીકારવા જેવો પ્રશ્ન છે। પ્રશાસન અને પોલીસ પોતાની ફરજ નિભાવી રહ્યા છે, આરોગ્ય તંત્ર ઇમરજન્સીમાં સેવા આપી રહ્યું છે, પરંતુ જો સમાજ પોતે જવાબદારી નહીં લે તો આરી દુર્ઘટનાઓ અટકાવવી મુશ્કેલ બની રહેશે। ચાઇનીઝ દોરી નહીં વાપરીએ અને સુરક્ષિત પતંગબાજી જ સાચી ઉત્તરાયણ છે, એ ભાવના જનમાનસમાં ઉતરવી જરૂરી છે। જીવન બચાવીએ, કાયદાનું પાલન કરીએ, એ જ તહેવારની સાચી ઉજવણી બની રહેશે। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા। મારું નામ હુસેનભાઈ મંડલી, સામાજિક કાર્યકર્તા, ધ્રાંગધ્રા। આજ રોજ સંક્રાંતનો પર્વ બહુ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પણ એની અંદર એક ચાઇના દોરી નામથી નીકળી છે। એ ચાઇના દોરી આજ અમારા હાતિમભાઈ ગુલામ હુસેનભાઈ બેલીમ, જે બેલીમ સ્ટોન્ડવાળા છે, તે હળવદ રોડ ઉપરથી બાઇક ઉપરથી નીકળતા આંખના ભાગે ગંભીર ઈજા થતાં અમને જાણ કરવામાં આવેલ તો અમે તાત્કાલિક સરકારી હોસ્પિટલે લાવેલ। સરકારી હોસ્પિટલની અંદર લાવેલ તો તેની અંદર એમના આંખના ભાગે ગંભીર ઈજા થવાથી ચાઇના દોરી બહુ ગંભીર વસ્તુ છે, પણ હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી આપને સરકારશ્રીને કહેવા માગું છું કે આવતા વર્ષે આ વસ્તુની અંદર ખરેખર ચાઇના દોરીનો બેન્ટ મારે તો ખરેખર માણસની મોત, જે મોતના કૂવા સાથે દેખવાડ થાય છે, તે એની અંદર આ વસ્તુ ના થવી જોઈએ। અને હું પોલીસ પ્રશાસનને કહેવા માંગુ છું કે ચાઇના દોરી ઉપર ગંભીર નોંધ લો આવતા વર્ષે। આ વર્ષે તો હવે તહેવાર પૂરો થઈ ગયો છે ને તાત્કાલિક સરકારી હોસ્પિટલે, ગવર્મેન્ટ હોસ્પિટલમાં લાવતા